માતા લક્ષ્મીજીની કૃપા બધાય ઉપર બની રહે તેવી હું કામના કરું છું। જય મા લક્ષ્મી। તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે છે ને દિવાળીમાં ખાસ લક્ષ્મી પૂજન જે કરવામાં આવે છે અને તેની સાથે સાથે ગણેશજીની, વિષ્ણુજીની, સરસ્વતી માતાની તેમજ નવગ્રહોની પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને તો આ દિવસે ચોપડા પૂજન પણ કરવામાં આવતું હોય છે મિત્રો। તો દિવાળીના દિવસે સાંજે આ પૂજન કરવામાં આવે છે મિત્રો અને ખાસ કરીને આ પૂજન છે એ ઉત્તર દિશામાં કરવામાં આવતું હોય છે મિત્રો। તો જો અહીંયા મેં બાજોટ કે પછી એક પાટલો લઈ લેવાનો અને એ જગ્યા પર ગૌમૂત્ર કે પછી ગંગાજળ છાંટી આપણે તેને પવિત્ર કરી દેવાનું, એટલે કોઈ નકારાત્મક શક્તિઓ બાધારૂપ બને નહીં મિત્રો। તો જો અહીંયા લક્ષ્મીજીને પ્રિય એવું લાલ કપડું પાથરી દીધું છે અને અહીંયા લક્ષ્મીજી, ગણેશજી અને સરસ્વતી માતા અને કુબેરનું એવી રીતના મેં એક સાથે ફોટો લઈ લીધેલો છે, એટલે તેનું એક સાથે જ પૂજન થઈ જશે મિત્રો। તો આ રીતના આપણે લાલ કપડું પાથરી તેને થોડું આપણે ફૂલોથી ડેકોરેટ કરીશું, કેમ કે આ પૂજન છે એ ભવ્ય પૂજન થાય છે મિત્રો અને તેમાં લક્ષ્મીજીનો વાસ રહેલો હોય છે। ત્યાર પછી આપણે આ બાજોટ ઉપર ચોખાનો સાથિયો કરવાનો છે, કેમ કે સ્વસ્તિકને શુભ માનવામાં આવે છે। તમે આની જગ્યાએ કોઈ પણ રંગોળી પણ બનાવી શકો છો। તો દિવાળીના દિવસે રાત્રે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે અને તે સરસવના તેલનો પ્રગટાવવામાં આવતો હોય છે અને તે આ રીતના માટીના કોડિયું હોય તો તેમાં તે દીવો પ્રગટાવવામાં આવતો હોય છે મિત્રો। ત્યારબાદ સૌ પ્રથમ પૂજનીય ગણેશજી અને માતા લક્ષ્મી અને વિષ્ણુને ચોખાનું આસન આપી તેમને પણ અહીંયા બિરાજમાન કરીશું। તો અહીંયા મારી પાસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો બંનેનો સાથે જ આ રીતના ચાંદીનો સિક્કો છે, એટલે બંનેનું સાથે જ પૂજન કરી દઉં છું। જો તમારી પાસે ભગવાનની કોઈ પણ મૂર્તિ કે ફોટો ના હોય તો સોપારીમાં તે ભગવાનનો ભાવ પ્રગટ કરીને તમે તેનું પૂજન કરી શકો છો। અને હવે છે ને આપણે અહીંયા તમારી પાસે જે પણ કંઈ સોનું ચાંદી હોય તો તેનું પણ અહીંયા પૂજન કરવાનું છે, તો તે આપણે મૂકીશું અને તેની સાથે સાથે કેશ પણ આપણે મૂકીશું, તેનું પણ પૂજન કરવાનું છે। દિવાળીનું પૂજન માં લક્ષ્મીનું પૂજન ભવ્ય થાય છે, ધામધૂમથી થાય છે, તેથી આ દીવાની સાથે સાથે ઘણા બધા દીવાઓ પ્રગટાવી આપણા ઘરને પણ આપણે પ્રકાશિત કરીએ છીએ। ત્યારબાદ આ રીતે આપણે ભગવાનને સ્નાન કરાવતા હોય ને તો તેવા ભાવથી આપણે પાણીને આ રીતના ફૂલથી છાંટીશું। હવે શ્રી ગણેશ, માતા લક્ષ્મી, સરસ્વતી માતા તેમજ આપણે વિષ્ણુ ભગવાન અને અહીંયા સોના ચાંદીની વસ્તુ મૂકી છે તેના પર અને અહીંયા આપણે જે કેશ મૂકેલા છે તો તેને ચાંદલો કરીને તેનું પણ પૂજન કરીશું મિત્રો। અને આપણે જે આ માટીનું કોડિયું મૂક્યું છે, જે દીવો મૂકેલો છે તેનું પણ ચાંદલો કરી તેનું પણ આપણે પૂજન કરીએ અને હવે આપણે બધા પર ચોખા લગાવી દઈશું। હવે આપણે ગણેશજીને વસ્ત્રો પહેરાવીશું તેમજ માતા લક્ષ્મી અને સરસ્વતી માતાને ગણપતિનો જે ફોટો છે તેને પણ વસ્ત્રો પહેરાવી અહીંયા આપણે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીને પણ વસ્ત્રો પહેરાવીશું મિત્રો। ત્યારબાદ કોડી, લવિંગ, હળદરના ગાંઠિયા અને ઇલાયચી જે લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય છે તે પણ અહીંયા આપણે સ્થાપિત કરીશું। ત્યારબાદ આ દીવો છે એ આપણે પ્રગટાવી દેવાનો છે અને પછી અહીંયા જો કળશમાં મેં પાણી લીધેલું છે અને હવે આપણે આસોપાલવના પાન લેવાના છે, તો તેનું પણ આપણે પૂજન કરીશું। તો આ રીતના આપણે ચંદનના ચાંદલા કરીશું અને ત્યાર પછી આ કળશમાં એક સિક્કો, સોપારી તેમજ થોડી ફૂલની પાખડીઓ અને થોડું આપણે કંકુ મૂકીશું। હવે 5 આસોપાલવના પાનને કળશમાં મૂકી અને તરત જ આપણે તેમાં શ્રીફળ મૂકી દઈશું। હવે કળશ પર સાથીઓ અને શ્રીફળ પર કંકુનો ચાંદલો અને ચોખા ચોળી તેનું પણ આપણે પૂજન કરીએ। હવે એક ડીશમાં ચોખા લઈ અષ્ટદળનું કમળ કરી જો આ રીતના અને હવે તેના ઉપર આપણે આ કળશ રાખીશું અને સ્થાપના જ્યાં કરી છે તેની બાજુમાં આપણે મૂકી દઈએ। ત્યારબાદ બધા ભગવાનને આપણે ફૂલ સમર્પિત કરીએ, જેમાં લક્ષ્મી માતાને તો ખાસ કમળનું ફૂલ છે એ પસંદ છે। જો માર્કેટમાં મળી જાય તો તે લાવવું અને ના મળે તો આ રીતના પીળા કે પછી આપણે આ રીતના ગુલાબી ફૂલ પણ ચડાવી શકીએ છીએ।
દિવાળીના દિવસે નવગ્રહોનું પણ પૂજન કરવામાં આવતું હોય છે. તો અહીંયા સૌથી પહેલાં નવગ્રહોના આસન તરીકે આપણે ચોખા મૂકીશું અને 9 સોપારી મૂકીશું કે જેમાં આપણે નવગ્રહોનો ભાવ પ્રગટ કરીને આપણે તેનું પૂજન કરીશું મિત્રો. અહીંયા તમારે નવગ્રહોના મંત્ર જાપ કરીને પણ તમે પૂજન કરી શકો છો. તો અહીંયા 9 ગ્રહોની સોપારી ઉપર આપણે કંકુથી ચાંદલો કરીશું અને પછી આ રીતના આપણે ચોખા પણ ચોંટાડી દઈએ. એકદમ ભાવપૂર્વક આપણે આ બધું કરીશું. ત્યાર પછી આ દિવસે આ પૂજનમાં સપ્તધાન ચડાવવામાં આવે છે. તેમાં ખાસ કરીને આખા ધાણા જે આપણે ધનતેરસના દિવસે ચડાવ્યા હતા તે જ આ ધાણા તો આમાં ખાસ તમારે ચડાવવાના છે. અને તેના સિવાયના 6 એવા અનાજ આપણે કોઈ પણ ચણાની દાળ હોય કે પછી ચોખા ઘઉં તમે અહીંયા ચડાવી શકો છો મિત્રો. જો આ રીતના ખાસ તમારે આ દિવસે તો ચડાવવાના જ છે. આનાથી આપણે ક્યારેય ઘરમાં અનાજની અછત આવતી નથી. ત્યાર પછી આપણે ભગવાનને ભોગ લગાવીશું મિત્રો. તો તમે માર્કેટમાંથી કોઈ પણ મીઠાઈ લાવ્યા હોય યા ફિર તમે ઘરે દૂધ કે ખીર ગમે તે પ્રસાદી બનાવી હોય તો એ પણ તમે ધરાવી શકો છો. અને આ ભોગ ધરાયા બાદ હવે આપણે ભગવાનને પાણી ધરાવીશું. અને ખાસ કરીને આ દિવાળીના દિવસે ચોપડાનું પૂજન કરવામાં આવે છે. તો આપણે નવા ચોપડામાં કંકુથી શ્રી ઓમ અને સ્વસ્તિક કરવાનું અને તેનું પૂજન કરવાનું છે. અને અહીંયા હવે આપણે છે ને જો ઘીનો દીવો કરીશું મિત્રો અને તેની આપણે છે ને લક્ષ્મી માતાની આરતી ઉતારીશું મિત્રો. જો અહીંયા ગણપતિ બાપાની તેમજ સરસ્વતી માતા, વિષ્ણુ ભગવાન અને આ બધા ભગવાનની આપણે આ રીતના આરતી ઉતારીશું. અને શક્ય બને તેટલું ઘરના બધા સભ્યોએ ભેગા મળીને આ આરતી કરવાની, પૂજા કરવાની. આરતી કર્યા બાદ હે લક્ષ્મી માતા, હે ગણેશજી, અમારા અને અમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે, અમારું સ્વાસ્થ્ય સારું રહે તેવી કૃપા રાખજો અમારા ઉપર. અને એવી આપણે આમાં સમાયાચના ભગવાનને કરવાની છે મિત્રો. તો દિવાળીની પૂજા અહીંયા પૂરી થાય છે. અને આ જે પ્રસાદ છે ને એને તમે વેચી શકો છો. તેમજ આ સોપારી અને કોડીને તમે બીજું કોઈ પૂજન કરવાના હોય તો તેમાં પણ બીજી વાર લઈ શકો છો. જ્યારે શ્રીફળ છે તેને વધારીને ખાઈ શકો છો. અને આ જે કંઈ ચોખા અને જે ધાન ધર્યું છે ને એને તમે પક્ષીને ચણ તરીકે નાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, દિવાળીની પૂજાનો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.